જો તમારા ઘરમાં 5-7 વર્ષનું નાનું બાળક હોય તો આ બેઝિક અમુક 5-7 જે દવાઓ જે છે તમારા ઘરમાં અવશ્ય રાખવી જોઈએ. ડોક્ટર ન અવેલેબલ થાય તો તમે આ દવાઓ હોય તો એનો સહારો લઈ શકો છો. પહેલી, ફ્લેક્સોન. આ જે સિરપ છે તમારા બાળકોના તાવ આવ્યો હોય એને ઉતારવા મદદ કરશે. બીજી, ઝેફિરેડિમિક. આ દવા જે છે એ તમારા કોઈ પણ પ્રકારનું બચ્ચાને ઇન્ફેક્શન હોય, ઝાડા થઈ ગયા હોય, ઝાડા ઉલટી થતા હોય ત્યારે કામ લાગશે. ત્રીજી, ઓન્ડેમ. બાળકોને જો વારંવાર ઉલટી થતી હોય તો તમે આ સિરપ આપી શકો છો. નેક્સ્ટ છે ઓઆરએસ. ઓઆરએસ તમારા ઘરમાં અવશ્ય રાખવું જોઈએ. કોઈ પણ બાળકને ઓઆરએસ તમે પીવડાવી શકો છો. જેને ઝાડા ઉલટી થતા હોય અને શરીરમાં પાણી ઘટી જવાની સમસ્યા રહેતી હોય તો ઓઆરએસ તરત જ પીવડાવી દેવું જોઈએ. નેક્સ્ટ છે સ્પોલેક પાવડર. તમારા બાળકોને જો ઝાડા થઈ ગયા હોય તો આ પાવડર રાખવો જોઈએ અને પાણીમાં મિક્સ કરીને તમે એને ચટાડી શકો છો. અને લાસ્ટ દવા છે સાયક્લોપ્રામ. આ દવા જે છે તમારા બાળકને પેટમાં દુખતું હોય અથવા તો પેટ તેમનું જામ થઈ ગયું, એક બાળક ખૂબ જ રડતું હોય તો તમારે તેને આ સિરપ પીવડાવી શકો છો. તમારા ડોક્ટરની પણ એકવાર ચોક્કસથી સલાહ લઈ લેજો.